ओम हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेते मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरण અને 8મો મંત્ર. જી હા, કોણ બોલશે? હા, રેખાબેન. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च अव्यक्तात् परः पुरुषः व्यापको लिंग एव च यं ज्ञात्वा मुच्यते जन्तुः ऋतत्वं च गच्छति. કે આગળનું પણ આપણે જોયો છે ને? હા, હાજી, પણ બોલો. न सन्दृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनं हृदा मनीषा मनसाभिकृप्तः य एतद्विदुरमृतास्ते भवन्ति. વેરી ગુડ. બરોબર. આપણે એ જોઈ રહ્યા હતા કે જે પુરુષ જે છે પરમાત્મા અથવા તો આત્મા અવ્યક્તથી પણ પર છે, અવ્યક્તનું પણ અધિષ્ઠાન છે. અવ્યક્તનું અધિષ્ઠાન છે એટલું જ નહીં, અવ્યક્તની પૂર્વે શું છે? અવ્યક્તની પૂર્વે શું આવ્યું? અવ્યક્ત જેનું કારણ છે. કોનું કારણ છે? મહત આયુ. અવ્યક્તની પૂર્વે મહત. બરોબર. એટલે મહત. મહત એટલે શું? ગઈકાલે આપણે જોયું. મહત એટલે સમષ્ટિ બુદ્ધિ. સમષ્ટિ બ્રહ્માત્મા સૂત્રાત્મા કહેવાય છે, જેને બ્રહ્માજી કહેવાય છે. બ્રહ્માજી અથવા સૂત્રાત્મા. બરોબર. એટલે સમષ્ટિ બુદ્ધિ જેને આપણે કહીએ છીએ. તો જે અવ્યક્ત છે એનું અધિષ્ઠાન પરમાત્મા છે અથવા તો આત્મા છે. જેને આપણે મહત કહીએ છીએ એનું પણ અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા. સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ સૂક્ષ્મ શરીરનું પણ જે અધિષ્ઠાન છે એ પરમાત્મા છે. હવે સમષ્ટિ બુદ્ધિ નું અધિષ્ઠાન એટલે સમષ્ટિ બુદ્ધિનું કાર્ય આપણે કહીએ તો સમષ્ટિ બુદ્ધિનું કાર્ય અથવા તો એનાથી નિકૃષ્ટ શું છે? સમષ્ટિ બુદ્ધિ કરતા નિકૃષ્ટ શું છે? શું દર્શાવ્યું અહીંયા? વ્યષ્ટિ બુદ્ધિ. વ્યષ્ટિ બુદ્ધિ. એટલે વ્યષ્ટિ બુદ્ધિ જે છે ત્યાં પરમાત્મા છે કે નહીં? ત્યાં પણ આત્મા તો બધે જ હોય. એટલે વ્યષ્ટિ બુદ્ધિનું પણ અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા છે. વ્યષ્ટિ બુદ્ધિ કરતા નિકૃષ્ટ શું છે? શું કહ્યું છે અહીંયા? જુઓ પાછળ જોવાનું. એમાં વ્યષ્ટિ બુદ્ધિ કરતા નિકૃષ્ટ કોને દર્શાવ્યું છે? અંતઃકરણ. મનને. અહીંયા જે શબ્દ કયો વાપર્યો છે? મન. મન. એટલે મનનું પણ અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા છે. બરાબર. મન કરતા નિકૃષ્ટ શું છે? ઇન્દ્રિય. તો ઇન્દ્રિયોનું અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા. ઇન્દ્રિયો. બરાબર. અને ઇન્દ્રિયો જે ગ્રહણ કરે છે વિષયો, તો વિષયોનું પણ અધિષ્ઠાન કોણ છે?
પરમાત્મા પરમાત્મા. બરાબર. એટલે દરેકની સાથે પરમાત્મા અધિષ્ઠાન રૂપે રહેલા છે એ રીતે આપણે કનેક્ટ કરવાનું. બરાબર. અહીંયા ઉત્કૃષ્ટતા બતાવી છે અને પછી છેલ્લે પરમાત્મા દર્શાવે છે કે એનું અધિષ્ઠાન પરમાત્મા છે. પણ પરમાત્મા અવ્યક્તનું જ અધિષ્ઠાન છે એવું નહીં. આ બાહ્ય વિષયો છે એનું પણ અધિષ્ઠાન છે. ઇન્દ્રિયો જે ગ્રહણ કરે છે આ બાહ્ય વિષયોને એનું પણ અધિષ્ઠાન છે. અને અધિષ્ઠાન રૂપ જે પરમાત્મા જે છે એને એ કેવું છે? અલિંગ છે. એનું કોઈ લિંગ નથી. એનું કોઈ લિંગ નથી એટલે એને ઓળખવા માટેનું કોઈ પણ નિશાની નથી. તો કોઈ પણ નિશાની ન હોય તેને કેવી રીતે ઓળખી શકીએ? કારણ કે આપણને જે ઇન્દ્રિયો અને એનાથી જે જાણીએ છીએ ઇન્દ્રિયો અને મન એ તો શેમાં પ્રવૃત્ત થઈ શકે છે? જેનું કોઈ લિંગ હોય એમાં જ એ પ્રવૃત્ત થઈ શકે. એને કંઈક આધાર જોઈએ. આધાર વગર એ કોઈ અજ્ઞાત ક્ષેત્રમાં એ પ્રવેશ કરી શકે નહીં. એટલા માટે જ જ્ઞાતથી અજ્ઞાત તરફ શ્રુતિ લઈ જતી હોય છે. પણ પરમાત્મા જે અલિંગ છે તો એને કેવી રીતે ગ્રહણ કરી શકાય? અને એટલે કે એને ગ્રહણ કરી શકાય નહીં. એટલે કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એનાથી એ ગ્રહણ કરી શકાય નહીં. એટલે આત્મા કે પરમાત્મા આનો વિષય નથી. ઇન્દ્રિયો કે બુદ્ધિનો એ વિષય નથી. બરોબર. અને આ રીતે વાત કરી અને છતાં પણ યમ જ્ઞાત્વા જેને જાણીને અલિંગ એવા પરમાત્માને જાણીને જ્ઞાત્વા કહ્યું છે. જાણીને અમૃતત્વમ ગચ્છતિ. શું છે? જંતુ મુચ્યતે. જંતુ જે આ મનુષ્ય જે છે એ મુક્ત થાય છે અને સાથે સાથે અમરત્વને પામે છે. એટલે અલિંગ એવા આત્માને પામવા માટે એની પાસે કોઈ એવું ઇન્દ્રિયો કે બુદ્ધિ કે મન એવા કોઈ સાધનો કેપેબલ નથી. અને છતાં પણ એને જાણીને એ પોતે બંધનમાંથી મુક્ત થઈ જાય છે, સંસારથી મુક્ત થઈ જાય છે અને અમરત્વની પ્રાપ્તિ પણ કરે છે. તે અલિંગ આત્માનું ભાન એને જાણવું કેવી રીતે સંભવિત છે? તો એને આગળના મંત્રમાં દર્શાવે છે. બરોબર. ક્લિયર આ વસ્તુ? એટલે આગળના મંત્રમાં શું કહ્યું છે કે ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. આ પરમાત્મા કે આત્મા એ કોઈ રૂપ નથી. એનું રૂપ નથી એટલે કે કોઈ વિષય રૂપે નથી કે જેથી કરીને ચક્ષુરાદિ ઇન્દ્રિયો વડે એને ગ્રહણ કરી શકાય. એટલે પ્રથમ વાક્ય છે મંત્રનું શું કહ્યું? ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. અસ્ય પરમાત્મનઃ અસ્ય આત્મનઃ ન રૂપમ અસ્તિ. સંદૃશે જેને આપણે જોઈ શકીએ, સમ્યક દૃશ્યતે જેને આપણે જાણી શકીએ એવું કોઈ રૂપ નથી. કઈ રીતે? ઇન્દ્રિયોના દ્વારા. એટલે ઇન્દ્રિયોનો અવિષય છે. બરાબર. એ પહેલી લાઈનમાં જે આગળ જે કહ્યું આગળના મંત્રમાં એ જ વસ્તુને અહીંયા પ્રથમ લાઈનમાં એ જ વસ્તુને દર્શાવી. હવે બીજી લાઈન જે છે એમાં કે છે કે છતાં પણ યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ અમૃતત્વમ છે. અમૃતત્વમ છે ગચ્છતિ. તો એ કેવી રીતે છે? તો અહીંયા પણ એ બીજી લાઈનમાં બતાવે છે. અને શું કે છે? હૃદા મનીષા મનસાભિક્લુપ્તઃ ય એતદ વિદુઃ અમૃતાઃ તે ભવન્તિ. તે અમૃતાઃ ભવન્તિ. તે અમરત્વને પામે છે. કઈ રીતે પામે છે? જ્ઞાત્વા. જ્ઞાત્વા એટલે શું છે? વિદુઃ. ય એતદ વિદુઃ એટલે કે યે એતદ વિદુઃ જે કોઈ આને જાણે છે. આને એટલે કોને? આત્મા, પરમાત્મા કે જે અલિંગ છે. એટલે એને જાણવું એ અસંભવ છે એવું નથી. પણ છતાં પણ આપણી પાસે જે સાધનો છે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એનાથી જાણવું સંભવ નથી. એને જાણવું અસંભવ છે એવું નથી. પણ આપણી પાસે જે કંઈ પ્રમાણ છે પ્રત્યક્ષાદિ પ્રમાણ અને બુદ્ધિરૂપી પ્રમાણ જે અનુમાન કરી શકે, જે તર્ક કરી શકે. પણ એ તર્ક પણ શેને આધારે કરે છે? પ્રત્યક્ષને આધારે તર્ક કરે છે.
પણ એ બુદ્ધિ, મન અથવા તો ઇન્દ્રિયો એને જાણી શકે નહીં. એટલે એનાથી જાણવું અસંભવ છે અને છતાં પણ એને જાણે છે અને જાણી અને એને એ જે છે એ સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે અને પોતે અમરત્વની પ્રાપ્તિ કરે છે. તો કેવી રીતે કરે છે? તો કે હૃદા મનીષા મનસા અભિકૃત, એના દ્વારા એ પોતે જાણે છે. યહ વિદુહુ, જે જાણે છે. હવે હૃદા મનીષા, તો હૃદય એટલે બુદ્ધિ, મનીષા એટલે બુદ્ધિ. હૃદા મનીષાને આપણે જોઈએ પછી. હૃદા એટલે બુદ્ધિ, મનીષા એટલે પણ બુદ્ધિ. મનસા અભિક્લુપ્ત, ગઈકાલે સામાન્ય અર્થ જોયો હતો. મનસા એટલે મન દ્વારા, અભિકૃપ્ત એટલે એને જાણવું સંભવિત બને છે. મનસા અભિકૃપ્ત, એને મન દ્વારા જાણવું સંભવિત છે. અને છેલ્લે આપણે ચર્ચા જોઈ હતી કે જેને મન દ્વારા નથી જાણી શકાતું, બુદ્ધિ દ્વારા નથી જાણી શકાતું અને છતાં પણ મન દ્વારા જેને જાણવાનું છે, બુદ્ધિ દ્વારા જેને જાણવાનું છે. એટલે મન અને બુદ્ધિનો, ઇન્દ્રિયો મન અને બુદ્ધિનો વિષય નથી અને છતાં પણ એના દ્વારા જ એ જણાય છે. તો બુદ્ધિનો વિષય નથી અને છતાં બુદ્ધિ દ્વારા જાણવાનું છે. તો બુદ્ધિનો વિષય નથી, તો બુદ્ધિનો વિષય શું છે? તો બુદ્ધિનો વિષય શું છે? અનાત્મા છે. બુદ્ધિનો વિષય કયો છે? અનાત્મા છે. અને અનાત્મા છે એને જાણી અને એનો નિષેધ કરવાનો છે. અને જેને જાણવાનું જે છે પરમાત્મા કે આત્મા, એ તો હું પોતે છું જ. એટલે એ કોઈ રીતે વિષય બની શકે નહીં. હું એ બુદ્ધિનો વિષય બની શકે નહીં. લોજિકલી તેવું જ છે ને. હું એ બુદ્ધિનો વિષય ના બની શકે, કારણ કે બુદ્ધિનું કારણ પણ હું છું. બુદ્ધિ છે કેમ છે? હું છું એટલે બુદ્ધિ છે. બુદ્ધિના અધિષ્ઠાન રૂપે હું છું. તો જે બુદ્ધિના અધિષ્ઠાન રૂપે હોય તે બુદ્ધિ એના પોતાના અધિષ્ઠાનને કેવી રીતે જાણી શકે? એટલા માટે એને ન જાણી શકે અને છતાં પણ આત્મ તત્વનું જ્ઞાન થાય છે. પેલો સંસારથી મુક્ત થાય છે, એને અમરત્વની પ્રાપ્તિ થાય છે. તો કેવી રીતે? એ અહીંયા દર્શાવે છે. ઓકે, એટલે હવે આપણે એમાં જોઈએ ભાષ્યમાં અને એને આધારે વિશ્લેષણ કરીશું. બરોબર, હવે આગળનું છે કથમ. ઓકે, કોણ વાંચશે? આ કુસુમબેન વાંચો. કથમ તર્હી તમ પશ્યેત ઇતિ ઉચ્યતે. તમ પશ્યેત ઇતિ ઉચ્યતે. હૃદા હૃત્સ્થયા બુદ્ધ્યા. હૃદા હૃત્થયા બુદ્ધયા. બુદ્ધ્યા. મનીષા. મનસઃ સંકલ્પાદિરૂપસ્ય ઇષ્ટે. મનસઃ સંકલ્પાદિરૂપસ્ય ઇષ્ટે. નિયંતૃત્વેન. ઇતિ મનીત. તયા હૃદા. મનીષા. અવિકલ્પયિત્ર્યા બુદ્ધ્યા. અવિકલ્પ્યા બુદ્ધ્યા. સોરી, મારામાં આપ્યું છે અવિકલ્પ્યા મનસા મનરૂપેણ. ઓકે, એક જ અવિકલ્પયિત્રુ હશે એમાં. ઇત્રિયા છે. ઇત્રિયા છે. અવિકલ્પ્ય ઇત્રિયા મનસા. બુદ્ધિયા નથી. ઓકે, બુદ્ધિયાને બદલે મનસા છે. હા, ઓકે, કઈ વાંધો નહીં. આગળનું પછી આપણે જોઈએ. કથમ તર્હિ પશ્યેત ઇતિ ઉચ્યતે. કેવી રીતે એને જાણી શકાય? તો કે હૃદા હૃત્સયા બુદ્ધ્યા. હૃદા એટલે શું છે? એને આપ્યું છે હૃદા.
હૃત પ્રાતિપદિક અને હૃદા તૃતીય વિભક્તિ એકવચન. બરાબર, હૃત પ્રાતિપદિક થાય અને હૃત જે છે એ હૃદય એનો હૃત આદેશ થાય છે. હૃત એવો આદેશ થાય છે. તો એટલે બંને શબ્દો છે, હૃદય અને હૃત એવો પણ. અને હૃત એનું તૃતીય વિભક્તિ થાય હૃદા. એટલે હૃદયથી, હૃદય દ્વારા. અને હૃદય એટલે શું છે અહીંયા? હૃત્સ્થયા બુદ્ધ્યા. હૃત્સ્થયા બુદ્ધ્યા એટલે હૃદય સ્થિત બુદ્ધિ દ્વારા. હવે આ જે છે ચર્ચા આપણે પહેલા જોયેલી હતી કે અંતઃકરણમાં બુદ્ધિ છે અને અંતઃકરણ ક્યાં છે? તો કે હૃદયમાં છે. હૃદયાકાશમાં અંતઃકરણ છે અને અંતઃકરણમાં બુદ્ધિ છે. આવું પહેલા પણ આપણે જોયેલું છે. એટલે આપણે સ્થૂળ જે આપણે કહીએ કે આ સ્થૂળ અહીંયા હૃદય છે અને હૃદયમાં મન છે, અંતઃકરણ છે અને એમાં મન છે, એવું નહીં. પણ હું તરીકે હું ગ્રહણ કરું છું. જ્યારે પણ હું શબ્દનો પ્રયોગ કરું ત્યારે મારો હાથ ક્યાં જાય છે? જનરલી અહીંયા જાય, હું. બરાબર ને? કોઈ એવું નથી કહેતું હું કે હું અહીંયા, પણ જનરલી શું કરે? હું. એટલે હું એની ઉપલબ્ધિ કઈ રીતે કરે છે? તો કે આ રીતે કરે છે. પણ એ હુંની પ્રતીતિ અથવા તો પ્રત્યય વૃત્તિ ક્યાં પ્રગટ થાય છે? મનમાં પ્રગટ થાય છે. એટલા માટે આપણે જે મનમાં હું રૂપી વૃત્તિ પ્રગટ થાય છે એ ક્યાં ગોઠવેલી છે? હૃદયમાં. બરાબર, આ એક કલ્પના તરીકે આપણે જોવાનું. અને એટલે કે છે હૃદા હૃસ્થયા બુદ્ધ્યા. એટલે હૃદા આત્મા જ્ઞાતુમ શક્યતે. ઓકે, અને બરોબર, ઓકે. હૃદા આત્મસ્થયા બુદ્ધ્યા એટલે આ પ્રકારની બુદ્ધિ વડે એને જાણવું. આ જે બુદ્ધિ છે એનાથી જાણવું સંભવિત છે. ઓકે, આગળ કે છે મનીષા. હૃદા મનીષા. હવે મનીષા એટલે શું છે? તો કે છે મનસઃ. મનીષા એટલે મનસઃ. મનસઃ એટલે કે સંકલ્પાદિ રૂપસ્ય ઇષ્ટે. મન જે છે એમાં શું થાય? સંકલ્પ વિકલ્પ વૃત્તિઓ છે. મનને શું કે છે? સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. તો જ્યાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે તો સંકલ્પાદિ રૂપસ્ય ઇષ્ટે. મનનું રૂપ કેવું છે? તો સંકલ્પ વિકલ્પ રૂપ છે. એટલે મનની વ્યાખ્યા કરવી હોય તો શું કરવું પડે? જ્યાં વૃત્તિઓ પ્રગટ થાય છે. મન એટલે શું? મન એટલે વૃત્તિઓનો પ્રવાહ આપણે કહીએ છીએ. પણ એટલે શું છે? મન જે લોકસ છે, જે અધિકરણ છે કે જ્યાં વૃત્તિઓ પ્રગટ થાય છે. એટલે શું કે છે? મનસઃ સંકલ્પાદિ રૂપસ્ય ઇષ્ટે. મનમાં ઉઠે છે જે વૃત્તિઓ, જે ક્યાં ઉઠવાની છે? મનમાં જ ઉઠે વૃત્તિઓ. ક્યાં ઉઠે? એટલે એ જે જગ્યા છે ત્યાં તેને જે વૃત્તિઓ ઉઠે છે ત્યાં ઇષ્ટે. ઇષ્ટે એટલે શું? શાસન કરે છે. ઈશ ધાતુ અને આત્મનેપદ ઇષ્ટે. ઇષ્ટે એટલે જે શાસન કરે છે. શાસન કરે છે. કોણ શાસન કરે છે? નિયંતૃત્વેન. નિયંતા બનીને જે શાસન કરે છે. ઇતિ મનિટ. એને શું કહેવાય? ઇતિ મનિટ. મનિટ એટલે મનસઃ ઇટ. ઈટ એટલે શું? ઇષ્ટે. ઈશ ધાતુ એને ક્વિપ પ્રત્યય લગાય એટલે ઈશ બને. બરાબર ને? ઈશ પ્રાતિપદિક બને અને શકારનો ટકાર થઈ જાય છે એટલે ઇટ થાય. પ્રથમા વિભક્તિ એકવચન શું થાય? ઇટ. એટલે ઇષ્ટે એ શું છે? એ ક્રિયાપદ છે. અને અહીંયા મનીટ કયું છે? તો મનીટ એટલે શું?
જે મનમાં ઉઠતી વૃત્તિઓની ઉપર શાસન કરે છે. કઈ રીતે શાસન કરે છે? એનું નિયંત્રણ કરીને. તો મનમાં ઉઠતી વૃત્તિઓનું જે નિયંત્રણ કોણ કરે છે? તો કે એ જે કરે છે ને બુદ્ધિ કહેવાય. બરાબર ને? મનીટ એટલે શું છે? મનીટ એટલે બુદ્ધિ. એટલે હૃદા મનીષા. પણ હૃદય એટલે અંતઃકરણ, અને અંતઃકરણમાં ઉઠતી વૃત્તિઓનું જે શાસન કરે છે, નિયંત્રણ કરે છે, એને કહેવાય મનીઠ. તો કોણ કરે છે? બુદ્ધિ કરે છે. એટલે બુદ્ધિ કે જે અંતઃકરણ એટલે મનની ઉપર નિયંત્રણ કરનારું. અને આ જે છે નિયંતૃત્વેન ઇતિ મનીઠ. અને તયા હૃદા, આ પ્રકારનું હૃદય, તયા હૃદય, આ પ્રકારનું અંતઃકરણ, આ પ્રકારનું મન, આ પ્રકારનું મન અથવા તો આ પ્રકારની બુદ્ધિ. હવે હૃદા મનીષા જે કહ્યું છે એટલે બે શબ્દોને સાથે એનો અર્થ ગ્રહણ કરવાનો. અંતઃકરણ જે પ્રાપ્ત થાય છે અને અંતઃકરણ જે હૃદયાકાશમાં પ્રાપ્ત થાય છે, એ જ અંતઃકરણમાં જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એનું નિયંત્રણ જે કરે છે એ કોણ છે? એ મનીટ કહેવાય. એટલે કે બુદ્ધિ નિયંત્રણ કરે છે. સામાન્ય રીતે કોણ નિયંત્રણ કરે? બુદ્ધિ નિયંત્રણ કરે છે. એટલે કે એવી બુદ્ધિ દ્વારા. બરાબર? હૃદા મનીષા એટલે શું થયું? આ પ્રકારની બુદ્ધિ દ્વારા. અને એને માટેનું આગળ વિશેષણ છે અવિકલ્પયિત્ર્યા. પ્રાતિપદિક શું થાય? અવિકલ્પયિત્ર્યા. શું પ્રાતિપદિક થઈ શકે? અવિકલ્પિત્રી ઈકારાંત નહીં? અવિકલ્પયિત્રા. ઈતૃ નો થાય, ત્રય છે ને પાછળ. જનન્યા એવી રીતના ના થયા? પિતૃ શબ્દનું શું થાય? તૃતીય ઈતૃ એટલે અવિકલ્પ અવિકલ્પ ઈતૃ. અવિકલ્પ ત્રાસહ. એટલે તૃતીય વિભક્તિ એક વચન શું થાય? પિતૃ શબ્દનું પિત્રા થાય. પિત્રા માત્રા. તો અહીંયા શું થાય? પછી પ્રાતિપદિક શું હોઈ શકે? અવિકલ્પ ઈતૃ. હા, અવિકલ્પ ઈતૃ. અવિકલ્પ ઈતૃ. તો ત્ર્યા કેવી રીતે? ઈતૃ બરાબર. તો પિતૃ તો આપણે પિત્રા કહીએ, તો આમાં ઈતૃ છે તો પાછળ પ્રાતિપદિક શું થાય? ઈ ત્ર્યા છે. હા, તો તમે જે કહો છો ઈ ત્ર્યા છે. હા, યકાર આવે છે ને માત્રા થાય છે. ઈકારાંત દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ. ઓકે, પણ એટલે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ, પણ ઈત્રા એક રીતે જોવું પડશે. બરોબર, ચાલો, સારું થયું તમે કહ્યું તો. એટલે મને એટલે તો પિતૃ મને ખબર હતી, પણ આ યકાર હતો ને એટલે હું કન્ફ્યુઝ થઈ હતી. બરોબર, પાછળ યકાર છે, આગળ ઈકાર છે, એનો વાંધો નહીં, પણ ઈત્ર્યા કઈ નહીં, જોઈને પછી કહીશ. એટલે એનો અર્થ શું થાય છે? જે આ જે બુદ્ધિ જે મનની ઉપર શાસન કરનારી છે તે, એ બુદ્ધિ કયા પ્રકારની છે? અવિકલ્પયિત્ર્યા. ત્રીજી વિભક્તિ પણ એ છે જેમાં વિકલ્પો નથી. બુદ્ધિ કેવી છે? જેમાં વિકલ્પો હવે રહ્યા નથી. એનો અર્થ છે કે સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ અને પછી શું થયું? નિશ્ચય થયો. જ્યાં નિશ્ચય થયો ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. અને વિકલ્પ ના રહે ત્યારે વ્યક્તિનું ધ્યાન ક્યાં હોય? જે એને પસંદ કર્યું હોય
જે નક્કી કર્યું હોય ત્યાં જ એનું ધ્યાન હોય. બરાબર? એટલે અવિકલ્પ ઇત્ર્ય એટલે શું છે? એવી બુદ્ધિ કે જેમાં કોઈ વિકલ્પ નથી. એટલે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. બરાબર? નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે એટલે ફોકસ્ડ બુદ્ધિ. જે પ્રાપ્ત કરવાનું છે, કોને પ્રાપ્ત કરવાનું છે? પોતાના જ સ્વરૂપને ઓળખવાનું છે. એટલે એના જ સંદર્ભમાં હવે શું થઈ ગઈ છે? એ નિશ્ચયાત્મિકા થઈ ગઈ છે. એટલે અનવેવરિંગ માઇન્ડ. શું છે? હવે મનમાં કોઈ પ્રકારનો પેલો એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ રહ્યો અને આ રીતનું છે. એવી જે બુદ્ધિ જે છે એના દ્વારા એને પામી શકાય છે. બરોબર? એટલે જ ભગવદ્ ગીતામાં ભગવાને પણ કહ્યું છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિદ્યતે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે શું? નિશ્ચયાત્મિકા બુદ્ધિ. એટલે પોતાના જ સ્વરૂપને ઓળખવા માટે બુદ્ધિ એ પ્રમાણ નથી અને છતાં પણ બુદ્ધિ પ્રમાણ છે. કયા પ્રકારની બુદ્ધિ પ્રમાણ છે? તો કે જેમાં કોઈ પ્રકારના હવે વિકલ્પ રહ્યા નથી. કયા પ્રકારના વિકલ્પ રહ્યા નથી? તો કે હવે શું પ્રાપ્ત કરવાનું છે એના માટે હવે એ સ્પષ્ટ છે અને એના માટે એ પોતે પ્રવૃત્ત થયેલી છે. એટલે બીજા બધા જ ઓપ્શન જે છે શું થયા છે? જતા રહ્યા છે. હવે એક જ ધ્યેય છે અને એ ધ્યેયની ઉપર જ એનું લક્ષ્ય છે. એટલે એ પ્રકારની જે બુદ્ધિ જે છે એના દ્વારા, એટલું અહીંયા કહ્યું છે. ઓકે, એટલે બરોબર, એના દ્વારા એ જાણી શકે છે. બીજી વસ્તુ છે કે આગળના મંત્રમાં આવ્યું હતું કે જેને જાણે છે. કેવી રીતે જાણે છે? તો કે આ ફોકસ્ડ બુદ્ધિ જેમાં કોઈ પ્રકારના વિકલ્પ નથી. એટલું જ નહીં, પણ એ જાણે છે આચાર્યતઃ શાસ્ત્રતઃ. એ જે બુદ્ધિ જે છે એ પ્રમાણનો પ્રયોગ કરે છે અને એ પ્રમાણ દ્વારા એને જાણે છે આત્મતત્વને. તો આચાર્યતઃ શાસ્ત્રતઃ જ્ઞાત્વા. એનો અર્થ છે કે બુદ્ધિ જે છે આત્મતત્વ વિશે વિચારવાની છે, એને માટે જે પ્રવૃત્ત થાય છે તો એ એની ઉપર શું છે? એને ફોકસ્ડ, એની ઉપર એ કેન્દ્રિત થયેલી છે. એટલું જ નહીં, સાથે સાથે શાસ્ત્ર જે દિશામાં એને લઈ જાય છે એ દિશામાં એ વિચારે છે. એટલે શું કહેવાય કે રાઈટ વે અન્ડરસ્ટેન્ડિંગ, પ્રોપર વે. એ જે દિશામાં જે પ્રમાણે વિચારવાનું છે એ પ્રમાણે એ દિશામાં એ વિચારે છે. એટલું જ નહીં, સાથે સાથે મન જે છે એ પણ કેવું છે? મન પણ કેન્દ્રિત છે. બુદ્ધિ એને વિચારવા માટે કેન્દ્રિત છે અને મન પણ કેન્દ્રિત છે. હવે બુદ્ધિનું કાર્ય શું છે? વિચાર કરવો. વિચાર કરવો સ્વતંત્ર રીતે વિચાર કરવાનો નથી, પણ શાસ્ત્ર અને આચાર્યની સહાયથી. એ બુદ્ધિનું ક્ષેત્ર છે. હવે મનનું ક્ષેત્ર, તો મન દ્વારા પણ જાણે છે. તો મન કેવું જરૂરી છે? હવે આગળ દર્શાવે છે. મનસા, ઓકે, વાંચવાનું છે ને આપણે? હા, ખંજનબેન, આ પૂછવાનું છે કે તમારે? ના ના. મનસા મનન રૂપેણ સમ્યક દર્શનેન. મનસા મનન રૂપેણ સમ્યક દર્શનેન અભિક્લુપ્તઃ અભિક્લુપ્તઃ અભિસમર્થિતઃ અભિસમર્થિતઃ અભિપ્રકાશિતઃ અભિપ્રકાશિતઃ ઇતિ એતત આત્મા જ્ઞાતુમ શક્યતે ઇતિ વાક્યશેષઃ. આત્મા જ્ઞાતુમ શક્યતે ઇતિ વાક્યશેષઃ. તમ આત્માનં બ્રહ્મ તમ આત્માનં બ્રહ્મ એતદ યે વિદુઃ એતત યે વિદુઃ અમૃતાઃ તે ભવન્તિ
અમૃતાઃ તે ભવન્તિ. ઓકે, બુદ્ધિના સંદર્ભમાં વાત કરી. હવે મનસા, તો મનસા જે છે તો મન પણ એ શું છે? કરણ છે, સાધન છે. તો મન પણ શું કરે છે? મન અને બુદ્ધિ બંનેની સહાયથી એને વિચાર કરવાનો છે. તો મનસા એટલે કઈ રીતે આપેલું છે? મનન રૂપેણ સમ્યક દર્શનેન. મનન રૂપેણ, મન દ્વારા શું કરવાનું છે? મનન કરવાનું છે. અને સમ્યક દર્શનેન, સમ્યક દર્શન એટલે સારું દર્શન એવું ને, જેવું છે એવું દર્શન. સમ્યક દર્શન એટલે ખૂબ સારી રીતે જાણીને, ખૂબ સારી રીતે જાણવા વડે. સમ્યક દર્શનેન. તો શાસ્ત્ર અને આચાર્યની સહાયથી બુદ્ધિ જે છે એક દિશામાં વિચાર કરે છે, પણ એ વિચાર જે કરે છે એટલે કે શ્રવણ, એને આપણે શું કહીએ? ટૂંકમાં શ્રવણ કરે છે. આત્મતત્વનું શ્રવણ કરે છે. પણ આત્મતત્વનું શ્રવણ જે છે એટલું પૂરતું નથી, એટલે કે મનન પણ કરે છે. તો મનન કરવાની આવશ્યકતા કેમ છે? તો મનન કરવાની આવશ્યકતા એટલા માટે છે કે બુદ્ધિ તો એક જે વિચાર કરે છે અને એ પ્રમાણે એ વસ્તુને જાણે છે, પણ ત્યાં સંશય ઊભો થાય છે. અને સંશય કેમ ઊભો થાય છે? કારણ કે જે શ્રુતિ દ્વારા કહેવામાં આવે છે આત્મતત્વના સંદર્ભમાં, હુંના સંદર્ભમાં, શ્રુતિ શું કહે છે? હું નિત્ય છું. મારો અનુભવ શું છે? હું અનિત્ય છું. શ્રુતિ શું કહે છે? તું પરમ સુખ સ્વરૂપ છે. અને હું મને પોતાને કેવો ગણું છું? હું દુઃખી છું, હું ચિંતિત છું. તો આ અનુભવ છે અને સાથે સાથે અત્યાર સુધીની મારી સમજદારી કઈ છે? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને જ હું ગણ્યો છે અને એને આધારે જ આપણે ઘણા બધા આપણે કન્ક્લુઝન કર્યા છે. ઘણા બધા આપણે માન્યતાઓ જે છે એ ઊભી થયેલી છે. એને સમજદારી ના કહી શકાય. આપણે સમજદારી કહેતા હોઈએ છે, પણ એ ખરેખર સમજદારી નથી. કારણ કે જે મિથ્યા છે એનો આધાર લઈ એને આધારે હુંને જોયો છે અને એને આધારે પોતે વિચારે છે. એટલે બધી શું કહેવાય? માન્યતાઓ કહેવાય. જેને એ સમજદારી કે છે એ ખરેખર શું છે? એની પોતાની બધી માન્યતાઓ છે અને એને આધારે પોતે જીવન જીવ્યો છે. આ જગતને જુએ છે, જાણે છે, સમાજને જુએ છે, જાણે છે અને એના દ્વારા કંઈક નિશ્ચય કરે છે અને નિશ્ચયને આધારે તો વ્યવહાર કરે છે. નહીં તો વ્યવહાર પણ સંભવિત ના બને. વ્યક્તિ વ્યવહાર કરે છે તો કઈ રીતે કરે છે? સામાન્ય વ્યક્તિ આ જગતને જાણ્યા વગર વ્યવહાર કેવી રીતે કરી શકે? ના કરી શકે. એટલે એનો જે કઈ વ્યવહાર જે છે એ બધું શેને આધારે છે? તો કે જે મિથ્યા જે છે એ મિથ્યાને આધારિત છે. અને એટલા માટે જે મનમાં સહજ રીતે અનુભવ અને પોતાની જે કઈ સમજદારી છે એ સમજદારી, એ અનુભવથી શાસ્ત્ર જે વાત કરે છે હુંના સંદર્ભમાં, એ તદ્દન જુદી છે સમજદારી. અને એટલે એવું થાય કે શાસ્ત્ર કહે છે નિત્ય છું. હું કેવી રીતે નિત્ય? હું મરી જવાનો. ફરી પાછો વ્યવહારમાં આવે શું થાય? હું નિત્ય નથી. આટલા જે કાઢે એટલે કાઢવાના નથી. આ બધું ક્યાં આવે છે? આ બધું કેમ છે? બધા પ્રશ્નો શોધવા જાય છે, બધા કારણો એને જોઈએ છે. કેમ થયું? શું થયું? એ બધું થાય છે. એટલે એ શું છે કે હજુ પણ શાસ્ત્ર જે કહે છે એના સંદર્ભમાં હજુ સ્પષ્ટતા નથી. ફરી પાછો શું થાય છે? હુંને અનિત્ય જ ગણે છે અને એ પ્રમાણે જ વ્યવહાર કરે. જાણ્યું અને છતાં પણ, એટલે જાણવું અને પછી છતાં પણ એ પ્રમાણે જોવું નહીં. કેમ નથી જોતો? કારણ કે પોતાની કોઈક માન્યતા છે, પોતાની કોઈક સમજદારી છે, પોતાનો અનુભવ છે અને એનાથી વિપરીત છે.
અને ત્યાં એને મનન કરવાની આવશ્યકતા છે. મનન કેમ? જેથી કરીને સંશય રહિત થાય જ્ઞાન. શ્રુતિ જે આત્મતત્વના સંદર્ભમાં વાત કરે છે તું નિત્ય છે એના સંદર્ભમાં કોઈ પણ સંશય ના રહે. આ વાત કરે છે તો સાચી છે કે નહીં? જે હું કહું છું ઘણી વખત કે એની પર મારી સહી જોઈએ. શ્રુતિ તો કે છે પણ જ્યાં સુધી હું સહી ના કરું, હું ક્યારે સહી કરું? જ્યારે એની વાત સત્ય લાગે ત્યારે. પણ શરૂઆતમાં તો શું છે? મને મારી વાત જ સાચી લાગે, કારણ કે એને આધારે હું જીવન જીવ્યો છું અત્યાર સુધી, એને આધારે હું વ્યવહાર કરું છું. તો એ ખોટું કેવું કહેવાય? કેવી રીતે કહેવાય? એટલે જ પછી આપણે કહીએ વ્યવહારિક સત્યતા છે. હા, વ્યવહારિક સત્યતા છે પણ વ્યવહાર સુધી છે. પેલો હું હંમેશા વ્યવહારિક જ હોય, એનું અસ્તિત્વ વ્યવહારિક જ છે હુંનું. ના, અહંકારને લીધે હું કર્યું. એટલે અહંકાર જે વ્યવહારિક છે, પણ એ અહંકાર જ હંમેશા છે એવું નથી. એ તો અહંકાર તો કેવો છે? ઉભો થયેલો છે. સત્ય હુંને ન જાણવાને કારણે અહંકાર ઉભો થયેલો છે. પણ એ સત્ય હુંને જાણે, શાસ્ત્ર અને આચાર્ય વડે વિચાર કરે બુદ્ધિ દ્વારા, અને છતાં પણ મન જે છે એ માનતું નથી. અને મન નથી માનતું તેને મનાવવા માટે શું કરવાનું છે? મનન કરવાનું છે. જેમ જેમ પેલો મનન કરે એટલે કે શાસ્ત્ર જે જ્ઞાન આપણને આપે છે, શાસ્ત્ર જે સત્ય વસ્તુ દર્શાવે છે એને જ આપણે કેવી રીતે સત્ય હોઈ શકે. મારો અનુભવ જુદું કે છે અને શાસ્ત્ર જુદું કે છે. મારી માન્યતા કંઈક જુદી છે, મારી સમજદારી કંઈક જુદી છે અને શાસ્ત્ર કંઈક જુદું કે છે. તો શાસ્ત્રમાં જે વાત કરેલી છે એ જ મારી સમજદારી બની જાય તો એ જ્ઞાન કેવું થયું? સંશય રહિતનું થયું. એ જ્ઞાન શું થયું? સંશય રહિતનું થયું. અને એને માટે મનન આવશ્યક છે. એટલે કે છે મનસા મનન રૂપેણ સમ્યક દર્શનેન. મનન રૂપેણ, મન થકી મનન કરી અને સમ્યક દર્શનેન. તૃતીય વિભક્તિ છે, જોઈએ આગળ શું કે છે. સમ્યક એટલે એને જોવાનું છે, સત્યનું દર્શન. સમ્યક દર્શન એટલે શું છે? જે આત્માના સંદર્ભમાં દર્શાવે છે એવું જ દર્શન. સમ્યક દર્શનેન. હવે આપણે જોઈએ કે શ્રવણ જે આપણે કેવા સરસ વાત કરી છે અહીંયા સ્વામીજીએ, કે શાસ્ત્ર અને આચાર્યની સહાયથી આપણે શ્રવણ કરીએ છીએ. હવે શ્રવણ જે છે એ ઇન્દ્રિયોનો વ્યાપાર એટલે કે વ્યવહાર. એ ઇન્દ્રિયનો વ્યવહાર છે કે મનનો વ્યવહાર છે? મનનો વ્યાપાર છે. શ્રવણ જે કરીએ છીએ તો આજે શ્રોત્રેન્દ્રિય એનો ઇન્દ્રિયોનો વ્યાપાર છે આપણે. એટલે મન આપણે જોઈએ કે શાસ્ત્રના શબ્દો ગ્રહણ કરીએ છીએ કઈ રીતે? આ શ્રોત્રેન્દ્રિયથી. એ શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણ કર્યા અને મનમાં એની નોંધ થઈ, એ ડેટા ગયા. તો એ મનનો વ્યાપાર થયો કે પછી આ શ્રોત્રેન્દ્રિયનો વ્યાપાર થયો? મનનો વેપાર થયો, પણ એમાં પછી નિષ્ઠા નથી રહેતી. ના, આગળ ના જાવ ને, અત્યારે જે છે એની ચર્ચામાં. મનનો વેપાર થાય, મનમાં નોંધ થાય તો શબ્દોને આપણી સામે ઉદ્ઘાટિત કરે છે. શાસ્ત્ર આપણી સામે શબ્દોને ઉદ્ઘાટિત કરે છે. એટલે શ્રોત્રેન્દ્રિય જે છે એના થકી શાસ્ત્રના શબ્દો પ્રવેશ કરે છે. પણ એ પ્રવેશ કરે છે, અર્થઘટન ક્યાં થયું? મનમાં. એટલે અંતઃકરણ એટલે શું કહેવાય? શ્રવણ એ મનનો વ્યાપાર છે. અત્યારે આપણે જે કરીએ છીએ તો આ તમે શબ્દો સાંભળો છો અને શબ્દો સંભળાય છે એ ક્યાં એ થાય છે? મનમાં. સરોજબેન તમારો વિડીયો બંધ કરતો. એટલે એ ક્યાં એ જાય છે? તો એ મન જે છે એ મનમાં કોઈક જગ્યાએ એનો એ જાય છે.
એટલે મનનો વ્યાપાર. શું કહેવાય? મન જે અંતઃકરણ છે એ અંતઃકરણમાં અંદર એ ચાલે છે અને એટલે કહેવાય કે મનસઃ વ્યાપાર. અને એ મનનો વ્યાપાર જે છે એમાં તાત્પર્ય નિશ્ચય થાય છે. આ જે મનનો વ્યાપાર થયો એમાં તાત્પર્ય નિશ્ચય કે શાસ્ત્ર હુંને આ રીતે દર્શાવે છે. હું નિત્ય છે, હું નિત્ય છું, હું આનંદ સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. એ તાત્પર્ય નિશ્ચય ક્યાં થાય છે? અંતઃકરણમાં જ. એટલે જ્યારે મન થાય છે ત્યારે મનની અંદર વિચારો આવે છે, જે કંઈ વ્યાપાર થાય છે એને મનન કહેવાય. પણ નિશ્ચય થયો એ શું થયું? એ બુદ્ધિનું લક્ષણ થયું. બરાબર ને? એ બુદ્ધિનો નિશ્ચય થયો ત્યાં. એટલે હૃદા મનીષા મનસા અભિકલુપ્ત. એટલે આ કેવું છે કે આપણે એક વખત શ્રવણ કરીએ એટલે વસ્તુ હાથમાં નથી આવતી. એક વખત આપણે કરીએ શ્રવણ એટલે હુંનું ભાન થઈ ગયું એવું થતું નથી. કેમ નથી થતું? એની પાછળનું કારણ શું છે? કારણ કે શાસ્ત્ર આચાર્ય તો છે જ, પણ સાથે સાથે અંતઃકરણ જેને આધારે હું વિચાર કરું છું, જેને આધારે હું નિશ્ચય કરું છું, એ હજુ એવું તૈયાર નથી. એટલે એનું અધિકારીત્વ જે છે એ અધિકારીત્વની આવશ્યકતા છે. નહીં તો પ્રમાણ વ્યવહાર થાય અને ત્યાં જ્ઞાન હોય જ. જેવી રીતે આપણે જોઈએ કે આ ચક્ષુરેન્દ્રિય છે અને એની સામે આ વિષય છે, તો જ્ઞાન થતા કેટલી વાર લાગે છે? કેટલી વાર લાગે છે? વાર લાગે છે? વાર ના લાગે. છે પ્રમેય અને પ્રમાણ બંનેનો સંયોગ થયો. ત્યાં પ્રમા એટલે કે જ્ઞાન ત્યાં છે કે નહીં? ત્યાં છે જ. એ જ રીતે શાસ્ત્ર પ્રમાણ છે અને જેને જાણવાનું છે એ હું, એ છે કે નહીં? એ વિષય સામે જ છે. તો શાસ્ત્ર પ્રમાણ અને હું જે છે એનો જ્યારે વ્યવહાર થાય તો ત્યાં પ્રમા હોય જ. હું નિત્ય છું. અને એક વખત જ્ઞાન થયું પછી જતું રહે? જતું રહે નહીં, પણ છતાં પણ જતું રહે છે. કેમ જતું રહે છે? અનુભવ એવું કે છે કે રહેતું નથી એ જતું રહે છે. એટલે કે ક્લાસમાં આવ્યા અને પછી બહાર નીકળ્યા ત્યાં સુધી તો હું બ્રહ્મ છું, નિત્ય છું, પણ બહાર ગયા અને ચપ્પલ ના જોયા તો શું થયું? જ્ઞાન ઉડી ગયું. તેનું કારણ શું છે? એનું કારણ છે કે અંતઃકરણની જે અધિકારીત્વ, અંતઃકરણની જે યોગ્યતા હોવી જોઈએ એવી યોગ્યતા છે નહીં. બાકી શ્રવણ જ પૂરતું છે, પણ આપણા જેવા માટે શ્રવણ પૂરતું નથી. અને એટલા માટે મનન અને નિધિધ્યાસન પણ છે. તો મનન જે છે શ્રવણ વખતે પણ મનન કરાય અને શ્રવણ પછી પણ મનન. એટલે શ્રવણ મનન અને એના થકી તાત્પર્ય નિશ્ચય. શાસ્ત્ર શું કહેવા માંગે છે એ તાત્પર્ય જે છે એનો નિશ્ચય થાય. અને નિશ્ચય થાય પછી નિધિધ્યાસન. હું આ છું એવું સ્પષ્ટ ભાન થયું પછી એનું જ ફરી પાછું વારંવાર નિધિધ્યાસન એટલે શું છે? સ્વરૂપ ધ્યાન. પણ એ તાત્પર્ય નિશ્ચય જે નિશ્ચિત જ્ઞાન છે એની પૂર્વે સંશયોની નિવૃત્તિ થવી જોઈએ અને એને માટે મનન છે. એટલે મનન છે એટલે એના માટે દર્શાવે છે મનસા મનન રૂપેણ સમ્યક દર્શનેન. બરોબર? ઓકે. પછી આગળ શું કહે છે? અભિક્લુપ્ત. અભિક્લુપ્ત એનો અર્થ આપ્યો અભિસમર્થિત. અભિસમર્થિત. અભિસમર્થિત સમર્થ એટલે શું છે? સામર્થ્ય આપણે કહીએ.
અને અભી એટલે ખૂબ સારી રીતનું સામર્થ્ય, આપણે એવું એનો સામાન્ય અર્થ કહી શકીએ. પણ અહીંયા એનો અર્થ થાય છે અભિક્લુપ્ત એટલે કે ખૂબ સારી રીતે જેનું સંરક્ષણ થયેલું છે. આજે તાત્પર્ય નિશ્ચય થયો અને એ તાત્પર્ય નિશ્ચયને ખૂબ સારી રીતે એ જાળવી રાખે છે. જ્ઞાન થયું અને ફરી પાછું એક દિવસ ક્લાસમાં આવ્યા, એ થયું, આપણને ખબર પડી અને પછી 1 મહિનો રજા પર. તે શું થાય? નિશ્ચય થઈ શકે નહીં. એટલે તાત્પર્ય નિશ્ચય થાય અને પછી પણ એનું સંરક્ષણ, એને પ્રોટેક્ટ, એનું રક્ષણ જે છે એ કરેલું છે. એટલે અભિસમર્થિત એટલું જ નહીં, અભિપ્રકાશિત, ફરી પાછો બીજો અર્થ આપ્યો, અભિસમર્થિત અભિપ્રકાશિત. અભિપ્રકાશિત ઇતિ એતત, એટલે અભિપ્રકાશિત એટલે ખૂબ સારી રીતે પ્રકાશિત કરેલું છે, ખૂબ સારી રીતે એને પ્રગટ થવા દીધું છે. એટલે તાત્પર્ય નિશ્ચય થયો અને પછી એ જ વસ્તુ જે છે એને શું કરે છે? પોતે એને જ એમાં જ એ રહે છે. એ જ વસ્તુને વારંવાર ફરી પાછું એનું ધ્યાન કરે છે, એટલે કે સ્વરૂપ ધ્યાન આપણે કહી શકીએ અહીંયા. અને અભિક્લુપ્ત અભિપ્રકાશિત ઇતિ એતત. અને જે સ્વરૂપને જાણ્યું અને સ્વરૂપનું પછી એનું જ વારંવાર એને જ જોવું, જેને આપણે સ્વરૂપ ધ્યાન કહીએ છીએ. તો સ્વરૂપ ધ્યાન શેને માટે કરવાનું છે? તો સ્વરૂપ ધ્યાન જે છે, અત્યાર સુધીની જે મને આદત પડી છે, અનાત્માને હું માની અને જે મને આદત પડી છે વ્યવહાર કરવાની, એમાંથી હું મુક્ત થઉં. એટલે આદતમાંથી મુક્ત થવા માટે જેને કહેવામાં આવે છે વિપરીત ભાવના. ભાવના ક્યાં હોય? મનમાં. અને વિપરીત ભાવના જે બેઠેલી છે એને દૂર કરવા માટે સ્વરૂપનું ધ્યાન. એટલે શું કર્યું? ખૂબ સારી રીતે એને સાચ્યું, જે જાણ્યું એને સાચ્યું, એને વારંવાર પ્રકાશિત કર્યું, એને જ આપણી નજર સમક્ષ લાવ્યા, આપણા અંતઃકરણમાં ફરી ફરી એને જ લાવ્યા. અને આ રીતે વ્યક્તિ પોતાના જ સ્વરૂપમાં નિષ્ઠ થાય છે, પોતાના જ સ્વરૂપમાં, એટલે આત્મસ્થિતિ પ્રાપ્ત થાય છે, જેને અવગતિ કહેવાય. હવે 2 વસ્તુ છે એમાં. શ્રવણ કરીએ, શાસ્ત્રને જાણીએ એટલે એક પ્રકારનું જ્ઞાન થાય, બરાબર? એને શ્રુત બ્રહ્મ કહેવાય. શ્રુત બ્રહ્મ, શ્રુત આત્મા. શાસ્ત્રની સહાયથી, જે શ્રવણથી જેને જાણ્યું એને શ્રુત બ્રહ્મ. પણ અવગત બ્રહ્મ, અવગત એટલે હું માં એ પચી ગયું, આત્મસાત થઈ ગયું, તેને શું કહેવાય? અવગત બ્રહ્મ. તો અવગત બ્રહ્મ જેને કહેવામાં છે, કેવી રીતે થઈ શકે? તો શ્રવણ કર્યું છે, સંશયની નિવૃત્તિ થઈ છે, ત્યાં એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. એટલું જ નહીં, સાથે સાથે કોઈ પણ પ્રકારનું જે આદતથી થઈ જાય, આદતથી વિચારો આવી જાય, એવું થાય નહીં. એ આદત છે અનાત્મ ક્ષેત્રની વિચારવાની, એ આદતમાંથી એ છૂટી ગયો છે. એટલે ભગવદ્ ગીતામાં જે કહ્યું હોય ભગવાને, આત્મની એવ આત્મના તિષ્ઠ, આત્મની એવ આત્મના તુષ્ટ, ત્યાં કહ્યું છે. પોતે પોતાનામાં જ રહે છે. જે સ્વરૂપને જાણ્યું, અને જે સ્વરૂપ કેવું છે? પરિપૂર્ણ. અહમ બ્રહ્મ, બ્રહ્મ એટલે શું? પરિપૂર્ણ. અહમ નિત્ય, અહમ આનંદ સ્વરૂપ, અહમ ચૈતન્ય સ્વરૂપ. એ જે જ્ઞાન છે એમાં જ એની નિષ્ઠા છે. હવે એમાં જ જેની નિષ્ઠા છે એમાંથી એ ક્યારેય ડગતો નથી, એમાંથી એ ક્યારેય ચ્યુત થતો નથી. તો એવો જે છે એટલે અવગત બ્રહ્મ છે, શ્રુત બ્રહ્મ નહીં પણ અવગત બ્રહ્મ છે.
તો એને માટે શું કહે છે? આત્મા જ્ઞાતુમ શક્યતે ઇતિ વાક્યશેષઃ. એણે આત્માને જાણ્યો છે, આત્મા જ્ઞાતુમ શક્યતે. આવું જે છે મનસા અભિક્લુપ્ત, જે શું કહે રુદા મનીષા મનસા અભિક્લુપ્ત, આ પ્રમાણે જે દર્શાવ્યું છે એ રીતે જે જાણે છે, જ્ઞાતુમ શક્યતે, જે જાણે છે એ પ્રમાણે અહીંયા વાક્ય શેષ, એ પ્રમાણે વાક્યનો અહીંયા અંત કરવાનો. એટલે કે જે વિથ કન્વિક્શન શાસ્ત્ર જે કહે છે હુંના સંદર્ભમાં એ જ હું છું નહીં, પણ હું જે જાણું છું શાસ્ત્રથી જ જાણ્યું છે, પણ હું જે છું એ જ શાસ્ત્ર કહે છે. સહી કોણે કરવાની છે? શાસ્ત્ર તો બાહ્ય છે. શાસ્ત્ર શું છે? એ બાહ્ય છે, પણ એ જે વાત કરે છે કોના સંદર્ભમાં કરે છે? એ હુંના સંદર્ભમાં. તો હુંને જાણ્યું, અને હુંને જાણ્યું તો એવું છે કે નહીં હું? કારણ કે હું પોતે જ છું જ. હુંને જાણવાનું એટલે વિષય રૂપે નથી જાણવાનું. હું પોતે જ છું જ, અને હું પોતે છું કેવો છું? હું નિત્ય છું કે નહીં? તો આપણે શું કહીએ? હા, હું નિત્ય છું. હું આનંદ સ્વરૂપ છું કે નહીં? તો કે હા, હું આનંદ સ્વરૂપ છું. યુક્તિઓ દ્વારા ઘણી બધું મનન એટલે શું છે? યુક્તિ પણ ત્યાં આવી જાય. શાસ્ત્રમાં જે યુક્તિઓ આપેલી હોય એ શેને માટે? સંશયને નિવૃત્ત કરવા માટે જ આપેલી. એટલે શાસ્ત્ર પણ મનનનું કાર્ય કરે છે, અને આપણે પણ મનનનું કાર્ય કરવાનું છે. બંને રીતે થાય છે. એટલે આ પ્રમાણે જે પોતાના સ્વરૂપને જાણે છે, અને જાણ્યું, અને આ જ હું છું, અને એ જ શાસ્ત્ર વાત કરે છે. જે શાસ્ત્ર વાત કરે છે એ જ હું છું, અને હુંને જાણી લીધું પછી આ તો કેવું છે કે આપણે આ જોતા હોઈએ પુસ્તક, આપણે આ ગ્રંથ જે છે એના શબ્દોને વાંચીએ. તો આ શબ્દોને વાંચીએ અને પછી વાંચીએ તો આપણે જે છે એ આપણે લખાણ વાંચીએ છીએ. કેવી રીતે વાંચીએ છીએ? ચક્ષુરેન્દ્રિયથી. હવે ચક્ષુરેન્દ્રિય નબળી પડે તો આપણે શું કરવું પડે? કંઈક સાધન લેવું પડે. એટલે સાધનની સહાયથી આપણે વાંચીએ. તો હવે વાંચીએ છે, જે વાંચીએ છે તે સાચું વાંચીએ છે કે ખોટું વાંચીએ છે? કોણ કે? આચાર્ય. કોઈક બીજું કે હું કહું? આચાર્ય કે બીજું એ જ કે મને ખબર જ ના પડે. મને ખબર પડે ને. હા, તો આપણે જ કે આ જે છે અત્યારે હું બોલું યદા પંચાવતિષ્ઠન્તે, આ જે શબ્દ મેં કહ્યું તમે સાંભળ્યો કે નહીં? હા, સાંભળ્યું. તમે સાંભળ્યું. હવે તમે શું સાંભળ્યું મને કહો? ખાલી શબ્દો સાંભળ્યા. શબ્દો સાંભળ્યા. હવે જે શબ્દો સાંભળ્યા એ સાચા છે કે નહીં એ કોણ કે? હું જ કહી શકું ને. એટલે જે સામેવાળી વ્યક્તિ છે એ પણ કે, પણ હું સાચું બોલ્યો છું, આ પ્રમાણે જ બોલ્યો છું, એવું કોણ કે? પોતે. જે અહીંયા લખેલું છે એવું જ હું બોલ્યો છું. જે અહીંયા લખેલું છે એવું જ હું બોલ્યો છું. તો હું જે બોલ્યો છું એ શું છે? લખેલું બોલ્યો છું. અને લખેલું બોલ્યો છું તો એ જે છે તો એ સાચું છે કે નહીં? તેમાં સહી કોણ કરે? અને હું પોતે જ કરું કે આ જે છે મેં વાંચ્યું એવું જ અહીંયા લખેલું છે. જે મેં વાંચ્યું એવું જ અહીંયા લખેલું છે. એટલે શું થયું? જે લખેલું છે એ મેં વાંચ્યું, જે વાંચ્યું છે એ જ લખેલું છે. એ જ રીતે શાસ્ત્ર હુંના સંદર્ભમાં જે વાત કરે છે એ જ હું છું, અને હું જે છું એ જ શાસ્ત્ર વાત કરે છે. એ બેમાં ભેદ છે કે નહીં? એ બેમાં ભેદ છે કે નથી? જ્યારે શાસ્ત્ર વાત કરે છે અને હું જાણું છું ત્યારે તો શ્રુત બ્રહ્મ હોઈ શકે, પણ જ્યારે કારણ કે લખેલું છે આ બધું, અને લખેલું છે જે શાસ્ત્રને આચાર્ય દ્વારા જાણ્યું છે તે તો મારાથી જુદું છે. અને જ્યારે એ મારું થઈ ગયું, અને મારું થઈ ગયું
પછી હું કહું કે હું જે જાણું છું એ જ શાસ્ત્ર કહે છે. એ છે કે નહીં? એટલે એ અવગત બ્રહ્મ. અવગત બ્રહ્મ. તો એ શું છે? ત્યાં કન્વિક્શન છે. હું કહું છું ને કે મારી સહી પોતાની સહી થવી જોઈએ, કે શાસ્ત્ર તો કે છે, ગુરુ કે છે, પણ મારી જ્યાં સુધી પોતાની કે આ જ કે છે શાસ્ત્ર, એટલે ત્યાં સુધી જાણવાનું છે. એટલે કે છે આત્મા જ્ઞાતુમ શક્યતે ઇતિ વાક્ય શેષ, આ પ્રમાણે લેવાનું છે. અને તમ આત્માનમ બ્રહ્મ, જે બ્રહ્મ પરિપૂર્ણ જે છે, તમ આત્માનમ બંને એક જ છે, એને જે જાણે છે, એતદ યે વિદુહુ, આ પ્રમાણે આ જે આત્મા જે બ્રહ્મ છે એને જે જાણે છે, વિદુહુ અમૃતાહ તે ભવંતિ, તે અમૃતાહ ભવંતિ, એ અમૃત થઈ જાય છે, એટલે કે અમરત્વને પામે છે. પોતાના જ સુખ સ્વરૂપને જાણી અને સુખ સ્વરૂપ એ પોતે બની જાય છે કે છે? પોતાના છે. સુખ સ્વરૂપને જાણીને છે છે, એને શું કહેવું પડે? હું છે. છું સુખ સ્વરૂપ. છું જ. છે નથી રહેતું, કારણ કે હું પોતે જ છું. એટલે કે છે અમૃતાહ ભવંતિ, બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મને જાણનારો બ્રહ્મ બની જાય છે, પણ બની જાય છે કોઈ ક્રિયા નથી, બ્રહ્મ છે એવું એને પોતાને એ ભાન છે. ઓકે, આ પ્રમાણે છે. વિશેષ આપણે પરમ દિવસે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ સ્વામી. હરિઓમ. શનિવારે લેશો પછી ક્લાસ? ક્લિયર થયું?